નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને ચેપ્ટર નંબર જે 3 છે એનું ટાઇટલ છે સુરેખ પથ પર ગતિ. સુરેખ પથ પર ગતિ. ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે થોડું એનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય ગતિ એટલે શું, બરાબર? તો પહેલું એક વાક્ય તમને બહુ સરસ આપેલું છે કે વિશ્વની દરેક બાબતો માટે ગતિ એ સામાન્ય છે. બહુ સરસ વાક્ય આપેલું છે, વિશ્વની દરેક બાબતો માટે ગતિ સામાન્ય છે. તો ગતિ એટલે શું? તો હું પહેલાં એક ડાયાગ્રામ દોરું છું, એનાથી થોડું કદાચ આપણે વધારે ક્લિયર થશે તમને, બરાબર? અહીંયા એ અને અહીંયા આપણે ડ્રો કરીએ બી, બરાબર? હવે કોઈ પણ વસ્તુ કે પદાર્થ એ સૌપ્રથમ આપણે એ બિંદુ ઉપર હતો અને અમુક સમય પછી આ વસ્તુ અને પદાર્થ પોતાનું સ્થાન બદલીને, બરાબર, બી પોઝિશન ઉપર જાય છે. જોજો, સ્થાન બદલીને. હવે હું શબ્દ વાપરું છું કે આ વસ્તુ અથવા પદાર્થ પોતાનું સમય સાથે સ્થાન બદલીને એથી બી તરફ જાય છે, બરાબર? તો સમય સાથે જો કોઈ પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તેને એ પદાર્થ ગતિમાં છે તેવું કહેવાય, બરાબર? તો ગતિની વ્યાખ્યા શું થાય, બરાબર? તો વસ્તુનું સ્થાન સમય સાથે બદલાય તો તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. સમય સાથે પોતાનું સ્થાન બદલાવવું જોઈએ. જેમ કે હું સિમ્પલ એક એક્ઝામ્પલ તમને આપું કે અત્યારે હું કોઈ એ પોઝિશન ઉપર છું, બરાબર, અને થોડા સમય પછી હું હટી અને કોઈ બી પોઝિશન ઉપર જતો રહું, તો સમય સાથે મેં સ્થાન બદલ્યું, બરાબર? સમયને અનુસાર મેં સ્થાન બદલ્યું તો હું ગતિમાં છું તેવું કહેવાય. આ સિમ્પલ લેંગ્વેજ થઈ, બરાબર? હવે આપણે આ ગતિના કેટલાક એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણો. ગતિ કઈ કઈ જગ્યાએ હોઈ શકે? તો તમે કહેશો કે સર ઘણી જગ્યાએ ગતિ હોઈ શકે, બરાબર? આપણે કોઈ ડેમ ભરેલો હોય અને ડેમના અચાનક દરવાજા જો ખોલી નાખવામાં આવે તો જે પાણીનું વહન થાય એ પણ પાણી પણ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, તો એ પણ ગતિમાં છે તેવું કહી શકાય, બરાબર? આપણે વાત કરીએ કોઈ એથ્લેટ્સની, બરાબર, કોઈ દોડવીર હોય, બરાબર, એ પણ શું થાય, અમુક સમય પછી એક પોઝિશન ઉપર કોઈથી બીજી પોઝિશન ઉપર સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો એને પણ શું કહેવાય, એ પણ ગતિમાં છે તેવું કહેવાય, બરાબર? તો ઘણા બધા એક્ઝામ્પલ છે, અમારા કેટલાક એક્ઝામ્પલની આપણે ડિસ્કસ કરીએ કે પાંદડાઓનું વૃક્ષ પરથી પડવું, બરાબર? બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, હવે તમને આ બધું ખ્યાલ આવી જાય કે સમય સાથે દરેકમાં જો સ્થાન બદલાશે. ખાસ વસ્તુ આપણું બ્લડ સર્ક્યુલેશન, ઇંગ્લિશમાં લખું છું, સારો શબ્દ છે એટલે ઇંગ્લિશમાં લખીએ, બ્લડ સર્ક્યુલેશન. આપણી બોડીની અંદર જે બ્લડ સર્ક્યુલેટ થતું હોય એ પણ એક ગતિનો જ ભાગ છે, બરાબર ને? પછી શ્વાસોશ્વાસની જે પ્રક્રિયા છે, બરાબર, શ્વાસ અને ઉશ્વાસ એટલે કે એરને ઇન અને એર આઉટ, બરાબર, એમાં પણ જો ગતિની વાત આવી, બરાબર? તો આમાં થોડું બાયોલોજી છે, બરાબર, અહીંયા આપણું થોડું ફિઝિક્સ છે, પણ ફિઝિક્સ અને બાયોલોજીનું કોમ્બિનેશન અલ્ટિમેટ આપણે શું આપે છે, ગતિની વ્યાખ્યા આપે છે, બરાબર? તો ઘણા બધા બીજા એક્ઝામ્પલ થઈ શકે કે ડેમમાંથી વહેતું પાણી, પછી ચાલવું, દોડવું,
આ બધા કોમન એક્ઝામ્પલ છે. તો આવા બધા ઘણા બધા તમે એક્ઝામ્પલ આપી શકો ગતિના કે જે સમય સાથે પોતાનું સ્થાન બદલતા હોય. તો આ વાત થઈ આપણે ઇન્ટ્રોડક્શનની. હવે ઇન્ટ્રોડક્શનની અંદર તમને એક બીજી ગતિની પણ વાત આપી છે કે સુરેખ ગતિ કોને કહેવાય, એની પણ આપણે ચર્ચા જોડે જોડે કરી લઈએ. સુરેખ ગતિ. સુરેખ ગતિ એટલે શું? બરાબર, એક જ ડાયમેન્શનમાં, બરાબર, એક અક્ષમાં જ ગતિ કરતું હોય, બરાબર. તો એ પ્રકારની ગતિ છે અથવા સુરેખ પથ પરની ગતિ છે, બરાબર. તો તેને શું કહેવાય? સુરેખ ગતિ કહેવામાં આવે છે. સુરેખ પથ પરની જે પણ બેટા ગતિ હોય, બરાબર, એને સુરેખ ગતિ કહેવામાં આવે છે, બરાબર. તો લખી દઈએ કે સુરેખ રેખા પર થતી ગતિ, સુરેખ એટલે સીધી, સુરેખ રેખા પર થતી ગતિને સુરેખ ગતિ કહે છે. ધારો કે આ કોઈ સ્ટ્રેટ લાઈન છે, એની અંદર કોઈ પણ પદાર્થ ફરી એકવાર એક્સ બિંદુએથી આ સ્ટ્રેટ લાઈન એટલે સુરેખ રેખા પર વાય બિંદુએ પહોંચે છે. તો આવી જે ગતિ છે એને બધાને સુરેખ ગતિ કહેવામાં આવે છે, બરાબર. તો ગતિના આવા બે પ્રકાર છે. કાઇનેમેટિક્સ, શુદ્ધ ગતિ વિજ્ઞાન છે એના બે પ્રકાર છે આવા, કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ. ખાસ ધ્યાન રાખજો. કાઇનેમેટિક્સ અને કાઇનેટિક્સ, બરાબર. તો જે ગતિ વિજ્ઞાનની અંદર ગતિની ચર્ચા કારણોની ચર્ચા કર્યા વગર કરવામાં આવે છે, બરાબર. જે ગતિ વિજ્ઞાનમાં ગતિની ચર્ચા કારણોની ચિંતા કર્યા વગર કરવામાં આવે તેવા ગતિ વિજ્ઞાનને કાઇનેમેટિક્સ કહે છે. ગતિની ચર્ચા કરવાની પણ એની પાછળનું કારણ શું છે એની કોઈ પણ પ્રકારની ડિસ્કસ કરવાની નહીં, તો એને કાઇનેમેટિક્સ કહેવાય. અને કાઇનેટિક્સમાં એના કરતાં ઉલટું. તો જે ગતિ વિજ્ઞાનમાં ગતિની ચર્ચા કારણો સહિત કરવામાં આવે તેવા ગતિ વિજ્ઞાનને કાઇનેટિક્સ કહે છે. આની અંદર ગતિની ચર્ચા કરવાની, પરંતુ જોડે જોડે કારણો પણ લેવાના. ભાઈ આ ગતિ થઈ તો એની પાછળનું કારણ શું હતું, તો એ કારણ જો જાણવું હોય તો કાઇનેટિક્સમાં આવવાનું, કારણ ના જાણવું હોય તો કાઇનેમેટિક્સની અંદર આવવાનું, બરાબર. તો આ પણ સારી રીતે તમારી નોટ્સની અંદર નોટ ડાઉન કરજો, બરાબર. આ બંને ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર. ચાલો, તો કાઇનેટિક્સ, બરાબર, એની આપણે ડિસ્કસ કરવાની છે. અને એ ડિસ્કસ કરતાં પહેલાં સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટરમાં. સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ. બરાબર. તો સ્થાન કોને કહેવાય? આમ તો આપણે નોર્મલ જોવા જઈએ તો આપણે ખબર પડે કે સ્થાન એટલે આપણે જે જગ્યાએ ઊભા હોય, આપણી લેંગ્વેજમાં કહીએ, બરાબર. તો જે જગ્યાએ આપણે ઊભા હોય એ આપણું સ્થાન કહેવાય.
બરાબર. અત્યારે હું આ ઊભો છું, આ મારું સ્થાન છે, પણ એ સ્થાન કેવી રીતે હોઈ શકે, કોની સાપેક્ષમાં હોઈ શકે અને દર્શાવવાની રીતો કઈ રીતે છે ફિઝિક્સની અંદર, એ આપણે જોવાનું છે. બરાબર. તો નંબર 1 પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ આપણે સ્થાનથી, પછી આપણે પથ લંબાઈ જોઈશું બીજામાં, અને ત્રીજામાં સ્થાનાંતર જોઈશું. આને ઇંગ્લિશમાં કહેવાય પોઝિશન. જો આ વર્ડ સરસ લાગે, આપને ખબર પડી જાય તરત જ. આ સમજતા પહેલાં આપણે એક કામ કરીએ, 2 કોઓર્ડિનેટ સિસ્ટમ લઈએ, 2D એટલે દ્વિપરિમાણ, જેને 2D સિસ્ટમ કહેવામાં આવે છે. બરાબર. ચલો, આપણી જોડે એક્સ છે, આ વાય અક્ષ છે, અને આ ઉગમ બિંદુ છે. બરાબર. ચલો, એક્સ અક્ષની અંદર તમે ધારો કે 3 મીટરનું અંતર કાપો છો, અને વાય અક્ષની અંદર તમે ધારો કે 4 મીટરનું અંતર કાપો છો. તો આ મારે પોઈન્ટ દર્શાવવો હોય તો હું કેવી રીતે દર્શાવું? પહેલાં હંમેશા કયો અક્ષ હોય? એક્સ, અને બીજો હંમેશા કયો અક્ષ હોય? વાય. યાદ રાખજો, પહેલો એક્સ હોય અને બીજો હંમેશા વાય હોય. આ તમે ભણી ચૂકેલા છો. બરાબર ને? તો એવું કહેવાય કે પી બિંદુનું દ્વિપરિમાણમાં સ્થાન ક્યાં છે? તો P3-4 ઉપર છે. એટલે એક્સમાં તમે 3 જશો અને વાયમાં જો તમે 4 જાઓ ને, એ બંને જો જે જગ્યાએ જોઈન્ટ થાય ત્યાં તમારે પીનું સ્થાન છે, એવું તમે દ્વિપરિમાણમાં બતાવ્યું. એવી જ રીતે મારે ત્રિપરિમાણમાં બતાવવું હોય તો પણ બતાવી શકાય. ચલો, તો ત્રિપરિમાણ એટલે 3D સિસ્ટમ, 3 ડાયમેન્શનલ, ઇંગ્લિશમાં એને 3 ડાયમેન્શનલ કહેવાય. બરાબર. એની અંદર કેવું હોય તો 3 અક્ષ દર્શાવવાના, એક્સ, અહીંયા આપણે વાય દર્શાવીએ, આ ઉગમ બિંદુ છે, અને અહીંયા આપણે ઝેડ દર્શાવીશું. બરાબર. બોલો, હવે જે 3D સિસ્ટમ તમને જે આપેલી છે એની આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર. હવે આની થોડીક આપણે ચર્ચા કરી લઈએ. 3D સિસ્ટમ હંમેશા યાદ રાખો, 3 જે અક્ષ હોય એકબીજાને હંમેશા લંબ હોય, એટલે કે ત્રણેય વચ્ચે ખૂણો હંમેશા 90નો બનતો હોય. એટલે કે એક્સ અને વાય સાથે પણ 90નો ખૂણો બને, વાય અને ઝેડ સાથે પણ 90નો ખૂણો બને, અને ઝેડ અને એક્સ સાથે પણ કેટલાનો ખૂણો બને? 90નો જ ખૂણો બનતો હોય છે. બરાબર. તો આ તમારે ધ્યાન રાખવાનું થાય ખાસ. બરાબર. હવે આ જે 90નો એંગલ બને છે ને, તમારે કદાચ પ્રેક્ટિકલી જોવું છે તો કેવી રીતે જોઈ શકો? તો અત્યારે તમે જે રૂમની અંદર બેઠા છો, બરાબર, એનો કોઈ પણ સીલિંગનો કોર્નર તમારે જોવાનો. સીલિંગ એટલે છત હોય, એનો ત્યાં જે કોર્નર ખૂણો બનતો હોય એ જોવાનો. એટલે તમારી એક દિવાલ છે માનો એક્સ અક્ષ થઈ જાય છે, બીજી દિવાલ છે વાય થાય છે, તો ઉપરની જે સીલિંગ છે તમારી કઈ થાય? ઝેડ અક્ષ થાય. બરાબર. અને ત્રણેય વચ્ચે તમે ખૂણા જોજો, ઓલવેઝ 90ના ખૂણા બનશે. અને વચ્ચેનો જે પોઈન્ટ છે, કોર્નર એકદમ ખૂણો, એ તમારું ઉગમ બિંદુ થાય. તો આ જે બિંદુ છે એને કયું બિંદુ કહેવામાં આવે છે? ઉગમ બિંદુ. ઓરિજિન, ઇંગ્લિશમાં એને કહેવાય ઓરિજિન પોઈન્ટ. ક્લિયર? તો 3 અક્ષનું છેદ બિંદુ જે છે ને ઉગમ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે ધારો કે આ ઝેડ અક્ષ છે એ 90 છે, તો આ તો ચલો અહીંયા આપણે 90 દેખાય છે, પરંતુ અહીંયા આપણે બહુ ખબર ના પડે, પણ એકચ્યુઅલમાં આ ઝેડ અક્ષ હોય એ આ રીતે હોય. બરાબર. પણ આમ તો દોરી ના શકે, આમ તો મારે દોરવી કેમ? બરાબર. બોર્ડની બહાર તો મારે દોરવી કઈ રીતે? એટલા માટે આપણી સરળતા માટે આ ઝેડ અક્ષને આપણે આ રીતે દોરીએ છીએ. બરાબર. પણ તમારે વિચારવાનું, ત્રણેય વચ્ચે ખૂણો હંમેશા કેટલાનો હોય? 90નો જ હોય. એમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ચાલે નહીં. બરાબર. તો હવે આની અંદર કોઈ પણ તમે બિંદુ દર્શાવો છો, જેમ કે હું પી બિંદુ દર્શાવું અહીંયા 1, 2 અને 4, તો આમાં શું કહેવાય કે ભાઈ આ પી પોઈન્ટ છે એક્સ અક્ષમાં 1 મીટર, વાય અક્ષમાં 2 મીટર અને ઝેડ અક્ષમાં 4 મીટર અંતરે આવેલો હશે. બરાબર. તો આ રીતે 3D સિસ્ટમ આપણે દર્શાવી શકાય. એની અંદર કેવી પોઝિશન એટલે કે સ્થાન એનું કેવું હોઈ શકે એ આપણે દર્શાવી શકાય. બરાબર. પરંતુ શું આપણે આ સ્થાનને ઋણના સ્વરૂપમાં ના દર્શાવી શકીએ? તો એનો જવાબ છે હા, દર્શાવી શકીએ. કેવી રીતે? તો જેવી રીતે મારો એક્સ અક્ષ આ રીતે છે, તો એનો ઋણ એક્સ અક્ષ આ બાજુ આવશે. જેવી રીતે વાય અક્ષ ઉપરની સાઈડ છે, તો એનો ઋણ અહીંયા વાય આવશે.
અને ઝેડ અહીંયા છે તો ઝેડનો ઋણ અહીંયા આવશે આપણી પાસે. એટલે જો આ પોઝિશન છે મારે કંઈ ઋણ અંતરમાં પણ દર્શાવવી છે તો પણ હું દર્શાવી શકું. તો એનાથી બહુ એક વાત ક્લિયર થાય છે કે સ્થાન છે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો તમને પૂછવામાં આવે કે સ્થાન છે બરાબર એ કેવી રાશિ છે, તો સ્થાન એક તો મૂલ્ય તો બતાવે જ છે તમને બરાબર, કારણ કે 2, 3, 4 એવું મૂલ્ય બતાવે છે અને પ્લસ દિશા પણ બતાવે છે. તો મૂલ્ય અને દિશા દર્શાવતી હોય એવી ભૌતિક રાશિઓને આપણે શું કહીએ છીએ? સદિશ ભૌતિક રાશિ. તો સ્થાન છે એ સદિશ ભૌતિક રાશિની અંદર આવશે, ખાસ ધ્યાન રાખજો બરાબર. ચલો વાત કરીએ આપણે બીજા નંબરની, પથ લંબાઈ. હવે પથ લંબાઈ અને સ્થાનાંતર આમ જોવા જઈએ બરાબર, તો એક સાથે ભણીશું એક ઉદાહરણ દ્વારા. અહીંયા હું પથ લંબાઈની વાત કરું છું અને બાજુમાં જ આપણે એક કામ કરીએ. અહીંયા નંબર 3 ઉપર લઈ લઈએ આપણે સ્થાનાંતર, અને અહીંયા આપણે એક ડાયાગ્રામ ડ્રો કરવો પડશે બરાબર. એની ઉપર આખું ઉદાહરણ આપણે જોવાનું છે. જો આ સુરેખ પથ કહેવાય, અને સુરેખ પથ ઉપરની કોઈ પણ ગતિની આપણે ચર્ચા કરીએ છીએ બરાબર. આ સુરેખ પથ છે. ચલો અહીંયા O પોઈન્ટ છે એટલે 0 પોઝિશન અને O પોઈન્ટ એટલે 0થી ચાલુ કરવાનું છે. અહીંથી કોઈ એક કાર છે એ આ રીતે આમ ગતિ કરે છે એવું વિચારો. અહીંયા 40 કિલોમીટર, પછી 80 કિલોમીટર, 120 કિલોમીટર બરાબર. 40 ગેપ લેવાના છે. 160 કિલોમીટર, પછી 200, 240, પછી 300 બરાબર. 40 જો 40, 80, 120, પછી 160, પછી 200, 240 બરાબર. પછી 200 ને કેટલા આવશે? 40 એડ કરીએ એટલે 80, પછી 320 અને છેલ્લે 360 છે એવું વિચાર બરાબર. તો આનું આપણે ડિસ્કશન કરવાનું છે અને આના પર જ ફોકસ કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો હવે પછી બરાબર. અને આ બાજુ આપણે લઈએ છીએ ઋણ. જો આ ઉગમ બિંદુ છે એવું વિચારો બરાબર. આપણું સંદર્ભ બિંદુ છે અહીંયા -40, -80, -120 અને -160 બરાબર. હવે આ કાર છે એ સૌ પ્રથમ ખાસ સમજો, અહીંયા હું P દર્શાવું છું બિંદુ બરાબર, અને તમને અહીંયા 360 અને 280 બરાબર. એટલે અહીંયા આપણે Q રાખીએ છીએ 280ની પોઝિશન ઉપર. આપણે બુકની અંદર એકવાર ચેક કરી લઈએ, 240 પર રાખેલું છે Q. એટલે તમે એક્ઝામ્પલ બદલાય નહીં, બાકી તમે એક્ઝામ્પલ જો ગમે તે લઈ શકો બરાબર. અહીંયા આપણે Q પોઈન્ટ 240 પર રાખીએ બરાબર. ચાલો હવે સ્ટાર્ટ કરીએ કે આપણે O બિંદુ પરથી જઈએ છીએ ક્યાં સુધી પહેલાં ટ્રાવેલ કરીએ છીએ? P સુધી. જો ખાસ હું પથ લંબાઈ ઉપર ધ્યાન આપું. પથ લંબાઈ એટલે શું? તો પહેલાં લખી દઈએ, પદાર્થે કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. પહેલાં હું O થી P સુધી જાઉં છું ત્યારે મેં પ્લસ કેટલું કાપ્યું? પ્લસ એટલા માટે કારણ કે આ જે દિશા છે ધન X દિશા છે, ધન X દિશા. અને અહીંયાથી આ ઉગમ બિંદુથી આ સાઈડ આપણે જઈએ તો આ કઈ દિશા થશે? ઋણ X દિશા. ચલો સૌ પ્રથમ બેટા ક્યાં જઈએ છીએ? O થી P. તો O થી P હું જાઉં છું એટલે 0થી મેં 360 કાપ્યું એટલે પ્લસ 360 કિલોમીટર અંતર કાપ્યું. હવે હું શું કરું છું? આ P બિંદુથી યુ ટર્ન લઉં છું અને Q સુધી પહોંચું છું. અહીંથી ગાડીનો યુ ટર્ન લઉં અને Q સુધી પહોંચું. તો આ 360માંથી 240 કાઢવાના, કારણ કે મેં કેટલું અંતર કાપ્યું? તો 360માંથી 240 કાઢો એટલે તમારે 120 મળશે.
એટલે પાછું હું પીથી ક્યુ સુધી આવું છું ત્યારે પાછું મેં 120 કિલોમીટર કાપ્યું, તો ટોટલ અંતર મેં કેટલું કાપ્યું? બરાબર, તો 480 કિલોમીટર અંતર કાપ્યું. આ થઈ મારી પથ લંબાઈ. શું થઈ? પથ લંબાઈ. બરાબર, જેટલું હું અંતર કાપું છું એ બધી મારી પથ લંબાઈ થાય. હવે બીજું એક્ઝામ્પલ લઈએ. હવે આ ઋણમાં લઈએ એટલે થોડો વધારે આઈડિયા આવે. જો પહેલાં હું ઓથી જાઉં છું ક્યુ સુધી. ચલો, ઓથી ક્યુ સુધી મેં કેટલું કાપ્યું? 240. ઓથી ક્યુ પ્લસ 240 કિલોમીટર. હવે ક્યાંથી ક્યુથી ગાડી મેં યુ ટર્ન લીધી. હવે જોજો, ખાસ સમજો, યુ ટર્ન લઈ અને પાછો હું ફર્યો છું આ 40 જ લઈએ. બરાબર, તો ફરીથી શું થયું કે ક્યુથી પાછું હું અહીંયા આવ્યો તો પાછા મેં 240 કાપ્યા, અને ફરીથી હું આ બાજુ ગયો તો -40 ના કહેવાય, અંતર તો હંમેશા ધન જ હોય. તો મેં 40 પાછા કાપ્યા, તો 240માં પાછા 40 ઉમેરો એટલે કેટલા થશે? 280 કિલોમીટર. બરાબર, એટલે પહેલાં 240 કાપ્યા, બરાબર, અને ફરી પાછું યુટર્ન મારીને હું અહીંયા આવ્યો એટલે પાછા 280 ટોટલ થયા. તો ટોટલ મેં અંતર કેટલું કાપ્યું? આ 0, 520 કિલોમીટર અંતર કાપ્યું ટોટલ. એટલે આ થઈ મારી પથ લંબાઈ. બરાબર, તો આ રીતે તો તમે કેટલા બધા એક્ઝામ્પલ બનાવી શકો આના ઉપર. બરાબર, તો સ્થાનાંતર એટલે શું? ઇંગ્લિશમાં એને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. બરાબર, શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, છેલ્લું તમારું જે સ્થાન હોય એમાંથી પહેલું જે સ્થાન હોય જ્યાંથી તમે ચાલુ કર્યું છે એ બંને વચ્ચેની બાદબાકી કરવાની. બરાબર, ચલો તો ફરી એકવાર આનું જ એક્ઝામ્પલ લઈએ. પહેલાં 0થી મારી કાર ગઈ 360 પર. બરાબર, તો સ્થાનાંતર કેટલું થયું? તો 360 - 0 એટલે 360 થયું. પરંતુ ફરીથી યુ ટર્ન મારી નહીં આવી, તો હવે મારી ફાઇનલ પોઝિશન આ ના બને, હવે ફાઇનલ પોઝિશન આ બને, અંતિમ સ્થાન આ બને. તો 240 - 0, તો મારું સ્થાનાંતર એ કેસમાં કેટલું થશે? 240. તો અંતિમ સ્થાનને x2 કહેવામાં આવે છે, પ્રારંભિક સ્થાનને x1 કહેવામાં આવે. તો આ ડેલ્ટા એક્સ મળે, તો એ પહેલાં કેસની અંદર મારું સ્થાનાંતર મળશે મને +240 કિલોમીટર, કારણ કે 240 - 0. બરાબર, એટલે 240. હવે ખાસ સમજજો, બીજું એક્ઝામ્પલ લઉં છું. ઓથી કાર મારી સ્ટાર્ટ થઈ, પી બિંદુએ યુ ટર્ન લીધો, અહીંથી યુ ટર્ન લીધો, અને ફરીથી કાર મારી પાછી અહીંયા આવી ગઈ. બોલો, ફરી એકવાર, ઓથી ચાલુ કર્યું, પી બિંદુએ ગયા, પાછા પી બિંદુએથી ફરીથી ઓ બિંદુએ આવી ગયા, એટલે જ્યાં હતા ને ત્યાં આવી ગયા. ત્યારે સ્થાનાંતર કેટલું? તો તમે કહેશો સર સ્થાનાંતર બરાબર શું થાય? તો એ કેસની અંદર અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન બી 0 છે અને પ્રારંભિક સ્થાન પણ 0 હતું, એટલે સ્થાનાંતર મારું 0 થયું. પરંતુ એ કેસમાં જો એ કેસની અંદર પથ લંબાઈ કેટલી થાય? તો પહેલાં મેં 360 કાપ્યું. બરાબર, તો ઓપી બરાબર +360 કિલોમીટર કપાયું, અને પાછું હું ત્યાંથી ઓ બિંદુ આગળ આવ્યો તો પાછું મેં 360 કાપ્યું. તો પથ લંબાઈ કેટલી થઈ? 720. જો કેટલો ડિફરન્સ આવી ગયો બંનેમાં. જો તમે તમારા મૂળ સ્થાન ઉપરથી ચાલુ કરો છો અને કોઈ બિંદુએ જાઓ છો આગળ અને ફરીથી મૂળ સ્થાને આવો છો તો સ્થાનાંતર 0 થાય, પરંતુ પથ લંબાઈ તમે જેટલું અંતર કાપ્યું છે પાછું બીજું અંતર કાપ્યું છે એટલે કે બમણું અંતર ટોટલ થાય. બરાબર, તો આના ઉપરથી એક બહુ વસ્તુ ક્લિયર છે કે પથ લંબાઈ છે એ હંમેશા ધન જ હોય. જો પથ લંબાઈ હંમેશા ધન હોય, હંમેશા. બરાબર, ધન હોય. અને આ ભૌતિક રાશિ છે અદિશ ભૌતિક રાશિ છે. કેવી છે? અદિશ રાશિ. અદિશ રાશિ એટલા માટે
કે તેમાં કોઈ દિશાની જરૂર નથી પડતી, તમે ગમે તે દિશાની અંદર જઈ શકો છો. એટલે આ જે ભૌતિક રાશિ છે એ કેવી છે? અદિશ રાશિ છે. અને પથ લંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય. બરાબર. તો સ્થાનાંતરના કેસમાં શું? સ્થાનાંતર એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ચલો, ધન અને શૂન્ય સમજાવ્યું, હું ઋણ પણ તમને સમજાવી દઉં. અને આ સ્થાનાંતર છે એ યાદ રાખજો સદિશ ભૌતિક રાશિ છે, કારણ કે એમાં દિશાની જરૂર પડે. બરાબર. શું પડે? દિશાની જરૂર પડે સ્થાનાંતરમાં. કેમ કે તમે આ ધન એક્સ દિશામાં ગયા કે ઋણ એક્સ દિશામાં ગયા. બરાબર. જો હવે આપણે ઋણની ચર્ચા કરીએ એટલે તમને વધારે એક આઈડિયા આવી જાય. ચલો, પહેલાં હું 0થી 120 ઉપર જાઉં છું. બરાબર. અને પાછો અહીંથી યુટર્ન લઉં છું. સ્થાનાંતરની વાત કરીએ છીએ. અહીંથી યુટર્ન લીધો અને હું ધારો કે 120 આગળ પહોંચ્યો. યુટર્ન લઈને 120 આગળ, તો અત્યારે હું ક્યાં છું? અહીંયા. એટલે મારું અંતિમ સ્થાન આ થયું. અને મેં ચાલુ ક્યાંથી કર્યું? તો અહીંયાથી. એટલે આ મારું પ્રારંભિક સ્થાન થયું. તો અંતિમ માઇનસ પ્રારંભિક કરીએ એ કેસની અંદર, તો -120 એ અંતિમ છે અને 0 પ્રારંભિક છે. તો જવાબ -120 કિલોમીટર આવ્યું. તો જો સ્થાનાંતરમાં ઋણ આવી શકે, તો સ્થાનાંતર છે ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. અને એમાં દિશાની જરૂર પડે કે તમે પહેલી બાજુ જાઓ છો કે આ સાઈડ જાઓ છો. પહેલાંમાં તો શું છે? પથ લંબાઈમાં તો ટોટલ અંતર જ ગણવાનું છે, એમાં કોઈ દિશાની જરૂર પડતી નથી. તો જે ભૌતિક રાશિની અંદર મૂલ્ય ઉપરાંત દિશાની જરૂર પડે તેવી ભૌતિક રાશિઓને સદિશ ભૌતિક રાશિ કહેવાય. અને જે ભૌતિક રાશિઓની અંદર ફક્ત મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી, તેવી ભૌતિક રાશિઓને અદિશ ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. તો આજે આપણે ચર્ચા કરી સ્થાન, સ્થાનાંતર, પથ લંબાઈ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય. બરાબર. અને અહીંયાથી તમારી ફિઝિક્સની અંદર, બરાબર, અહીંયા આપણે એમ કહેવાય કે ટ્રુ ફિઝિક્સ એ સ્ટાર્ટ થાય છે. આમ તો બીજું ચેપ્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ એ મેઝરમેન્ટ માટે છે, માપન માટે છે. પણ જે આ ત્રીજું ચેપ્ટર છે ને, અહીંયાથી આપણું ફિઝિક્સ, હવે આમ તમને એવું રિયલાઇઝેશન થશે કે અહીંયાથી આપણું ફિઝિક્સના કન્સેપ્ટ આવા બધા ચાલુ થયા. કારણ કે આની પછી આપણે ઝડપ, વેગ, સરેરાશ વેગ, સરેરાશ ઝડપ, પ્રવેગ, અચળ પ્રવેગી ગતિના સમીકરણો, આવું બધું ભણીશું. એટલે એની પરથી આપણે એવું લાગશે કે ના, એટલે આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. એક વખત ના ખબર પડે તો બે વખત ના ખબર પડે તો 3 વખત જોવાનો. પરંતુ દરેક વસ્તુ મગજની અંદર વ્યવસ્થિત રીતે ઉતારવાની છે, એકદમ ફિટ થઈ જવી જોઈએ કે ભાઈ પથ લંબાઈ અને સ્થાનાંતરી બે વસ્તુ અલગ જ છે આખી. બરાબર. પરંતુ બંનેના એકમ એક સરખા છે, યાદ રાખજો ખાસ. આનો એસઆઈ એકમ છે એ મીટર છે, અને આનો એસઆઈ એકમ પણ મીટર છે, કારણ કે માપન તો કરવું ને કેમાં. એટલે બંનેનું માપન છે એ એસઆઈ એકમમાં પૂછે તમને તો મીટરમાં થાય. અહીંયા આપણે કાર લીધી હતી એટલા માટે આપણે મોટું અંતર હોય એટલા માટે કિલોમીટર એકમ લીધો, પરંતુ એસઆઈ એકમની વાત આવે તો ઓલવેઝ શું લખવાનું થાય? આપણે મીટર લખવાનું થાય. બરાબર. ક્લિયર એકદમ? બરાબર. કોઈ ડાઉટ ના હોવો જોઈએ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.